શ્રી ગુરુદેવ દત્ત. વિશ્વ પર નજર રાખવી જરૂર છે કે આપણે કેવળ રોજ સત્સંગને ભજન કર્યા કરે ને આપણી ઉપરથી કોઈ મિસાઇલ પસાર થઈ જાય, બરાબર ને? એટલે વિશ્વની પરિસ્થિતિ પર પણ ધ્યાન રાખવું જરૂરી છે. સર્વે સખાઓ મિત્રોને મારા શ્રી ગુરુદેવ દત્ત. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. અમેરિકાનું એવું કહેવું છે કે એને ઈરાનના ત્રણેય મથકોને નેસ્ત નાબૂદ કરી નાખ્યા છે. ઓકે, ઈરાનનું એવું કહેવું છે કે અમને ખબર જ હતી કે અમેરિકા અમારા અણુમથકો પર હુમલો કરશે, એટલે જે એને પરમાણુ બોમ્બ બનાવવા માટે જે યુરેનિયમનું સંવર્ધન કરતો હતો, એની પ્રોસેસ કરતો હતો, એ અડધી પ્રોસેસ કે પૂર્ણ પ્રોસેસવાળું યુરેનિયમ રાઉન્ડિંગ 400-500 કિલો એને પહેલાં જ હટાવી દીધું છે. હવે થશે શું? આર પારની જંગ તો થઈ ગઈ છે. ઇઝરાયલ એમ કહે છે કે મારે જીવવાનો અધિકાર છે, મારા માટે એક જ રાષ્ટ્ર. ઈરાન એમ કે તને જીવવાનો અધિકાર જ નથી, અમે તમને ખતમ કરી દઈશું. બંનેના અસ્તિત્વનો પ્રશ્ન આવેલો છે. ત્યારે 500 કિલો યુરેનિયમ અડધી પ્રોસેસ કે પૂર્ણની પ્રોસેસ કરેલું જે ઈરાને ત્યાંથી હટાવી દીધું, તે ક્યાં ગયું છે? એક શક્યતા એવી છે કે ઈરાનના જે પ્રોક્સીઓ છે, હમાસ, હુતી, હિઝબુલ્લા, ISI જે બધા છે, એના પ્રોક્સીઓ જે અમેરિકા વિરોધી છે અને ઇઝરાયલ વિરોધી છે, એ લોકોના દ્વારા આ યુરેનિયમનો ઉપયોગ કરીને કોઈ ડર્ટી બોમ્બ બનાવીને એ લોકોના દ્વારા જ હુમલો થઈ શકે છે. એટલે ઈરાન સાબુરું રહી શકે છે થર્ડ પાર્ટી દ્વારા. બીજી શક્યતા આમાં એ રીતની દેખાય છે, જે થવાનું છે તે જ બોલું છે ભાઈ, શબ્દો આ રીતના છે. બીજી શક્યતા એ રીતની દેખાય છે કે ચીન અને રશિયાના સપોર્ટને કારણે ઉત્તર કોરિયા દ્વારા, એટલે ઉત્તર કોરિયા, ચીન અથવા રશિયા એવા વોરહેડ આપી શકે છે, ટેક્ટિકલ ન્યુક્લિયર બોમ્બ આપી શકે છે કે જે સમગ્ર ઇઝરાયલને ખતમ કરી શકે. કારણ કે ઈરાનની મિસાઇલ તો ઇઝરાયલ સુધી પહોંચી જ જાય છે, ખાલી વોરહેડ બદલવાની જરૂર છે. તો રશિયા, ચાઇના અથવા તો ઉત્તર કોરિયા દ્વારા કોઈક એવા અણુશસ્ત્રો, એના ખાલી વોરહેડ જ બદલવાના મિસાઇલના, તો એ આપી શકે છે. અને 25-30 મિસાઇલની સાથે આ મિસાઇલ ઇઝરાયલમાં પડે તો બધું પિક્ચર પૂરું. કારણ કે અમેરિકાએ ઈરાન પર હુમલો કરીને હવે ઈરાનની બધી જે કંઈ મર્યાદાઓ હતી ઇઝરાયલને ખતમ કરવાની, તે મર્યાદામાંથી એને મુક્ત કરી દીધો છે. સમજાય? પરિસ્થિતિ શું છે જો આમાં વિચાર. એટલે પરિસ્થિતિ એટલે સત્ય છે તે તમને સમજાવું છું. જેમ અમેરિકાએ ઇઝરાયલનો ઉપયોગ કરીને ઈરાનને ખતમ કરી દેવા માગે છે, એમાંથી શીખીને ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયાનો ઉપયોગ કરીને અમેરિકા ઉત્તર કોરિયાને ખતમ કરી શકે છે, એના આવા પરમાણુ મથકો ખતમ કરી શકે છે. એ શક્યતાઓ જોતા ચીન અને રશિયાની સંમતિથી ઉત્તર કોરિયા ઈરાનને ભરપૂર મદદ કરી શકે છે. ઈરાનને આ વોરહેડ આપી શકે છે.
અમેરિકાની બાજી બધા સમજી ગયા છે. પાકિસ્તાન બાંગ્લાદેશનો ઉપયોગ કરીને ભારતને ખતમ કરી દેવા માંગે છે. યુક્રેનનો ઉપયોગ કરીને રશિયાને ખતમ કરી દેવા માંગે છે. તાઇવાનનો ઉપયોગ કરીને ચીનને ખતમ કરી દેવા માંગે છે. દક્ષિણ કોરિયાનો ઉપયોગ કરીને ઉત્તર કોરિયાને ખતમ કરી દેવા માંગે છે. અને યુક્રેન બાબતમાં નાતોને ભેરવીને સમગ્ર નાતો કન્ટ્રીને જાનમાલ, ધન સંપત્તિ, આર્થિક રીતે એ પૂરું કરી દેવા માંગે છે. આ ગેમ જે રશિયા યુક્રેનથી દાઝેલું છે અમેરિકાને બધાના સપોર્ટને કારણે, એ સેમ ગેમમાં ચીન અને રશિયા અને ઉત્તર કોરિયા દ્વારા અમેરિકા અને ઇઝરાયલને ભેરવી દેવામાં આવશે. એટલે ભાઈ આ મહાજંગ બહુ લાંબી ચાલવાની છે. સમય પણ એવો છે. ઈરાનનું જે થવાનું થશે, બરાબર. 10 જણા ભેગા થઈને કોઈની પર હુમલો કરે તો એ રાષ્ટ્રને નુકસાન ન થવાનું જ છે. પણ ઈરાન પાસે જે મિસાઇલો છે એના કેવળ વોરહેડ બદલીને ઈરાન એ મિસાઇલોનું સામૂહિક મિસાઇલો 10, 15 કે 25 ઇઝરાયલ પર છોડે અને 5-10 સફર ગઈ એટલે ઇઝરાયલનું પિક્ચર પૂરું, યહૂદીઓનું પિક્ચર પૂરું. અને ત્યાંથી પછી જે આર્ક ભડકે તો એ કન્વર્ટેડ ઈસા અને મૂસામાં જબરજસ્ત જંગમાં ફેરવાઈ જવાની છે. ઈરાન ICBM રોકેટની પણ વ્યવસ્થા કરી રહેલું છે. એ જો રોકેટ એને મળી ગયો તો એ અમેરિકા સુધી પ્રહાર કરી શકે છે. અને એની ઉપર વોરહેડ હશે ચીન, રશિયાના કે ઉત્તર કોરિયાના. આ બધી શક્યતાઓ નથી, આ બધું થવા જઈ રહેલું છે. એટલે હું તમને આ સવારમાં આવીને પહેલો સંદેશ આપું છું. અમેરિકન બેઝિસ પર હુમલા કેટલા કરે એ તો જોઈએ, પણ એ ઈરાન ડાયરેક્ટ નહીં કરશે, કદાચ થર્ડ પાર્ટી દ્વારા કરાવશે. પણ અમેરિકાના જેટલા બેઝ છે મિડલ ઇસ્ટમાં તેની પર હુમલા થશે, પ્રાણઘાતક હુમલા થશે, સક્સેસફુલ થશે. અને અમેરિકાના અને એના સમકક્ષ સાથીઓના જે કંઈ પણ જહાજો ઈરાનની પાસેના દરિયાઓમાં જે છે, જ્યાંથી અમેરિકાએ ઈરાન પર હુમલા કર્યા છે, એ જહાજોમાંથી કોઈ એક જહાજ પર પ્રાણઘાતક હુમલો થઈ શકે છે. શબ્દોની મર્યાદા છે, એટલે મારે આવા શબ્દોનો ઉપયોગ કરવો પડશે. કોઈને કોઈ યુદ્ધ જહાજ ડૂબવાનું છે, એ જરૂર છે, જરૂર ડૂબવાનું છે. અને ત્યાંથી એક ફ્લેક્સ પોઈન્ટ લડાઈનો, મેં કીધું ને તમને 29 જુલાઈ સુધી કેવળ હજુ ટ્રિગર પોઈન્ટ જ થશે. ન્યૂઝ ચેનલને જે તમને કહેતું હોય, અમેરિકા અને ઇઝરાયલના વખાણ કરતું હોય, પણ હવેનું આ યુદ્ધ બહુ ભારે પડવાનું છે ને ઈરાન જબરજસ્ત ટક્કર આપવાનું છે. રશિયાનું ગઈકાલે સ્ટેટમેન્ટ આપી દીધું, આવી ગયું કે અણુબોમ્બ, ઈરાનને અણુબોમ્બ ઘણા દેશો આપવા તૈયાર છે. બરાબર. મેં તમને હમણાં જ કહ્યું કે ઈરાનની જે મિસાઇલો છે એની પર વોરહેડ જ બદલવાની જરૂર છે. વોરહેડ એટલે જે વિસ્ફોટ થાય તે સામગ્રી. અત્યારે ત્યાં નાખે છે તો બોમ્બની જેમ ફૂટે છે, બરાબર ને? તેની જગ્યા પર આ ડર્ટી બોમ્બ કે અણુ બોમ્બ, બસ એ લગાવી જ દેવાનું છે આગળ, ખાલી એટેચમેન્ટ જ કરવાનું. તો વોરહેડ જ બદલવાની જરૂર છે. અને રશિયાને ઓલરેડી 200 ઉપર સાયન્ટિસ્ટ તો ઇઝરાયલમાં છે જ, અણુ રિએક્ટરોમાં કામ કરે છે. તો ટેકનિકલ માણસોની પણ કોઈ કમી નથી. અને પેલા ઉત્તર કોરિયાને તો ચાલે તો કાલે અમેરિકાને પાડી દે એના. અને એને ઈરાન પરથી જે સબક મળી ગયો છે કે જે રીતે
ઇઝરાયલનો ઉપયોગ કરીને અમેરિકા ઈરાનને ખતમ કરી રહેલું છે, તે રીતે મારો વારો આવી શકે છે. કન્ફર્મ જ છે, આવવાનો જ છે. એ પહેલાં જ કે દક્ષિણ કોરિયાનો ઉપયોગ કરીને મારા પર આ રીતે જે ઈરાન સાથે અમેરિકાએ કર્યું તે કરી શકે છે. એના અણુશસ્ત્રો ખતમ કરવાને, મિસાઇલ ખતમ કરવાને બહાને એની પર હુમલો કરી શકે છે. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા ભેગા થઈને તે પહેલાં એ ઈચ્છે છે કે ઈરાનના થ્રુ આ બેનું પિંડું વળી જાય. કોનું? અમેરિકાનું અને ઇઝરાયલનું. ઘણા દયા લોકો એમ કહેતા હતા ને કે વિશ્વ યુદ્ધ નહીં થાય, ત્રીજું વિશ્વ યુદ્ધ નહીં થાય. હવે આ શું છે તે ભાઈ તમે નક્કી કરી લો. ક્યારેય કોઈ સરકાર કે કોઈ ગવર્મેન્ટ એમ નથી કહેતું કે અમે ત્રીજા વિશ્વ યુદ્ધમાં છે. એ લોકો કેવલ એક ટાર્ગેટ બતાવે. ઇઝરાયલ શું ટાર્ગેટ બતાવે છે કે જ્યાં સુધી ઈરાન પાસેના અણુશસ્ત્રો અને મિસાઇલો ખતમ નહીં થઈ જાય ત્યાં સુધી અમારું ઓપરેશન આ ચાલુ રહે. બકરીનું બચ્ચું છે ઈરાન. મેં પહેલાં જ કહ્યું કે એની પ્રતિક્રિયા એવી હશે કે ઇઝરાયલ સાફ થઈ જાય. એ હુતી, હમાસ, હિઝબુલ્લા સુધી જે એની કાર્યપ્રણાલી હતી એટેક કરવાની તે બરાબર હતી, પણ ડાયરેક્ટ ગબ્બર સાથે એને ટક્કર લઈ લીધી છે. કોની સાથે? ઈરાન સાથે, જેની પાસે બેલિસ્ટિક મિસાઇલોનો ભંડાર છે. કાલે એને વોરહેડ જ બદલવાની જરૂર છે. હવે જે એને 500 કિલો જે યુરેનિયમ જે પ્રોસેસ થયેલું, અર્થ પ્રોસેસ થયેલું જે એને ખસેડી નાખ્યું છે તેનો એ પોતાના વોરહેડમાં ઉપયોગ કરે છે કે કોઈ પ્રોક્સીઓને આપે, કોઈ અનનોન થર્ડ પાર્ટીને આપે છે. આપણે બીજી દિવસે સવારે હવે લાઈવ ન્યૂઝ જ આવે છે કે ભાઈ ઇઝરાયલ પર આ રીતના હુમલો થઈ ગયો. કોઈ કેમિકલ હુમલો થઈ શકે, રાસાયણિક શસ્ત્રો પણ ચાલી શકે. અમેરિકા કાં હુતી, હમાસ અને હિઝબુલ્લાને પકડવા જવાનું કે ISIને પકડવા જવાનું? આખું અફઘાનિસ્તાનમાં બોમ્બ કર્યો તો પણ એનો નાશ નથી કરી શક્યો. તો આ બધા ચક્કરમાં ઇઝરાયલનું પિંડું વળી જાય અને હવે અમેરિકા ટાર્ગેટમાં આવી ગયું છે. અમેરિકા સુધી હુમલો થઈ શકે છે. અગાઉ મેં કહ્યું છે કે અમેરિકાના કેટલાય શહેરો ખતમ થઈ જશે. એ પણ કહ્યું છે તમને કે જાપાનની ઉપર જે એનો હુમલો કરેલો એ પબ્લિક પર કરેલો. જાપાને પર્લ હાર્બરનો હુમલો કરેલો તે અમેરિકન લશ્કર પર કરેલો, એના હવાઈ જહાજોને એના સૈનિકો પર કરેલો. અમેરિકા કોની પર કરેલો? જાપાનની પબ્લિક પર કરેલો. અને એ પાપ ભોગવવાનો એનો સમય આવી ગયો છે. ટૂંક સમયમાં, થોડા મહિનામાં, વર્ષોમાં તમે જોશો કે અમેરિકાના આટલા શહેર આ અણુ હુમલામાં સાફ થઈ ગયા છે. જે થવાનું છે તે થવાનું જ છે. એને મારા બોલવામાં બિંદાસ છું ભાઈ. એને જે સમજવું એ સમજે. ભગવાન પર સાક્ષી પૂરે, બરાબર? જે થવાનું છે તે થવાનું જ છે. યુક્રેન જેમ રશિયાના યુદ્ધના જહાજો, સબમરીનને બધા પર હુમલા કરે છે, એ જ રીતે ઈરાન એના પોક્સીઓ અમેરિકાના અને ઇઝરાયલના જહાજો પર હવે હુમલા થશે. ખબર પણ નહીં પડશે કે કોણ ઉડાવી ગયું. અને જેવી રીતે જાપાને પર્લ હાર્બર જેવો હુમલો કરેલો અમેરિકા પર, એવો હુમલો ઇઝરાયલ પર અને અમેરિકાના હવાઈ મથકો પર થઈ શકે. એટલે તમે સડનલી ખબર પડશે કે ભાઈ 10-15 મુવાન ઉડતા હતા ને સ્વા થઈ ગયા, કશે ઊભા હતા ને સ્વા થઈ ગયા. સેમ જે યુક્રેને રશિયા સાથે કર્યું છે, જે જાપાને અમેરિકા સાથે થયું છે, તે હવે ઇઝરાયલ અને અમેરિકા સાથે થવાનું છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે આ યુદ્ધ કેટલી ભીષણ કક્ષા આવે. અને મેં તમને કહ્યું છે તેમ 29 જુલાઈ સુધી તો કેવલ ટ્રિગર પોઈન્ટ જ થયા કરશે. જે યુક્રેને એની સુસાઇડ પેલી નાની બોટ મોકલીને, ડ્રોન ટાઈપ બોટ, બરાબર, એ મોકલીને રશિયાના યુદ્ધના જહાજોને ખતમ કર્યા. ડ્રોનનો ઉપયોગ કરીને પર્લ હાર્બર જેવો જે રશિયા પર હુમલો કરીને એના 40થી ઉપર વિમાનોને ઉડાવી રહ્યા, યુદ્ધના જહાજોને, જેમાં બોમ્બરો પણ હતા, બરાબર.
એ રીતનો સેમ હુમલો ઈરાન અને એના પ્રોક્સી દ્વારા ઇઝરાયલ અને અમેરિકા પર થઈ શકે છે, થવાનો જ છે. બરાબર, ઘણાને પછી એમ કે સાહેબ થઈ શકે કેમ બોલે, થવાનો જ છે. અને ત્યાંથી પછી આ યુદ્ધ એકદમ ભડકે બળશે. અમેરિકા ફરી હુમલો કરવાનો છે અને આ રીતના હુમલો કરતાં કરતાં એ યુદ્ધમાં ફેલાતો જ જવાનો છે. અને મેં તમને કીધું કેમ ઉત્તર કોરિયા, ચીન કે રશિયા કે તેને એ લોકોના જે ફ્રેન્ડ સર્કલમાં જેટલા આવે એના દ્વારા કે ઈરાન પોતે જે 500 કિલો યુરેનિયમને એને જો ફાઇનલ પ્રોસેસ કરી દીધે તો એ કોઈ પણ રીતે એનો મિસાઇલનો વોર હેડ ચેન્જ કરીને પ્રાણઘાતક ફાઇનલ હુમલો, અણુબોમ્બ કે એની સમકક્ષનો હુમલો ઇઝરાયલ પર, ઇવન હવે અમેરિકા પર થઈ શકે છે, થવાનો જ છે એમ કહે તો ચાલે. સમય, ભાવિના એધાન બધાનો તાલાવાળો થાય તો મેં તમને કીધું કે તેમ આગળ પણ કે ઓક્ટોબર મહિનાનો સુધીનો સમય એવો છે, એમાં જૂનના અંત સુધીનો સમય, પછી જુલાઈના અંત સુધીનો સમય, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર ત્રીજા વિશ્વ યુદ્ધના મજબૂત પાયા નાખી દે. એટલે આ બધો સમય ટ્રિગર પોઈન્ટનો છે, પરિસ્થિતિઓને વણશે અને એવી પરિસ્થિતિ કરી નાખી કે ત્યાંથી કોઈ કમબેક જ નહીં મળે. જે રીતે ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો તો એ ત્યાંથી કોઈ કમબેક નથી, ઈરાનનો વધતો પ્રવાહ આવવાનો જ છે. બાકી હવે અમેરિકા એના 3 અણુમુઠીકોને ઉડાવી દીધો, તો હવે જબરજસ્ત પ્રહાર આવવાનો. એ પ્રહારની સામે પ્રહાર, પ્રહારની સામે પ્રહાર, અને અમુક અમુક ટ્રિગર પોઈન્ટ એવા થશે કે ત્યાંથી કમબેક જ નથી. તો બધા જ રાષ્ટ્રો ધીરે ધીરે આ રીતે વોરમાં ઇન્વોલ્વ થવાના છે. અને પછી તમે વિશ્વયુદ્ધ તમે એને સમજો કે નહીં સમજો, પણ ઓક્ટોબર સુધી આ પરિસ્થિતિ વધતી જ રહેશે. બરાબર, એટલે હું ના પાડતો હતો કે ભાઈ ક્યાંય ફરવા જવામાં મજા નથી. બરાબર, ક્યાં કોની ક્યાં મિસાઇલ પડે કંઈ નક્કી નહીં. અને આ ઓક્ટોબર સુધીના સમયમાં આપણો જે પડોશી રાષ્ટ્ર છે, જે હમણાં ચૂપચાપ ડાયો થઈને બેઠેલો બધાને દેખાય છે, એ પણ ગાણપણ કરીને એવો હુમલો એના દ્વારા કે એના પ્રોક્સી દ્વારા ભારતમાં થશે, આખા ભારતમાં થશે, કોઈને કોઈ જગ્યાએ થશે. અને ત્યાંથી મોદી સાહેબે કીધું છે કે હવે પછીનો આતંકવાદી હુમલો એક્ટ ઓફ વોર. જય હનુમાન, સમજી ગયા? આપણે આ ફેસમાં અત્યારે જીવીએ છીએ. ઓક્ટોબર સુધી વિશ્વની પરિસ્થિતિઓ પર ધ્યાન રાખો. ટીવી પર કેવલ કોમેડી સિરિયલ ને બીજું બધું ફિલ્મ નહીં જોયા કરો. દરરોજ વર્લ્ડ ન્યૂઝ એકવાર જરૂર સાંભળો કે દુનિયા કઈ બાજુ જઈ રહેલી છે. તો તમને તમારું આયોજન કરવાનો થોડો પણ ખ્યાલ આવશે. સાથે સાથે પરમાત્માની કૃપાથી અમે જે ભાવિના એધાન તમને કહીએ છીએ એ બેને કેલ્ક્યુલેશન કરીને તમારા જીવનનું આયોજન કરો, એટલે આવનારા સમયમાં તમને તકલીફ ઓછી પડે. હું એટલે કહું છું કે કમસે કમ વર્ષ સુધીના સંસાધનો તમે રાખો. તમારી જે કંઈ પણ જીવન પદ્ધતિ છે એ પ્રમાણેના વર્ષ સુધી તમે જીવી શકો, ખાઈ શકો, તમારા ખર્ચા કરી શકો, એ રીતે તૈયારી રાખો. કારણ કે હવે પછીના જે 7 વર્ષ, આ સપ્ટેમ્બર ઓક્ટોબરથી ભારત હવે એગ્રેસિવ થશે, તો પેલો કંઈ ને કંઈ કરશે તો જ થશે ને આપણું પડોશી. બરાબર, તો 7 વર્ષ સુધી ભારત હવે એકદમ એંગ્રી યંગમેનની જેમ બસ બધાને ફાડી કાઢવાનો છે. તો એ પરિસ્થિતિમાં અમુક સમય આપણો એવો પણ આવે કે 6-8 મહિના આપણા કામ ધંધા ડિસ્ટર્બ થાય, તો એ 6-8 મહિના વર્ષ આપણે એ ઝેલી શકીએ એટલી તૈયારી હવે રાખવામાં મજા છે. બાકી છે તો આ ચોમાસું અને પ્રકૃતિ તાંડવ કરશે, જબરજસ્ત કરશે. ના આ બધી લડાઈમાં કોઈ એકાદ બોમ્બ સમુદ્રમાં ફૂટી ગયો કે કંઈ પણ અર્થક્વેક આવી ગયો કે કોઈ જ્વાળામુખી વિસ્ફોટ થઈ ગયો તો સુનામી પણ આવવાની જ છે. બરાબર ને? હવે પછીનું વોર કેવલ જમીનો પર નથી થવાનું, સમુદ્ર પર થવાનું છે અને ભયંકર થવાનું છે. બરાબર, આ બધું પતે પછી કેટલા બચે છે અને કોની પાસે શું બચ્યું છે
એનો હિસાબ આપણે પછી શાંતિથી કરીશું. બસ તમે એક જ વસ્તુ કરો, 8-9 મહિના માટે તમે સજ્જ રહો. બીજું, શુદ્ધ સાત્વિક જીવન જીવો, ચરિત્ર તમારું હવે બનાવો, ચરિત્ર સાચવો. જેટલું બને એટલું પ્રભુનું નામ સ્મરણ કરો, ભજન કરો, જેનાથી એક ઓરા તમારી પોતાની બને. મંત્ર જાપ ને ભજન કીર્તન કરવાથી એક શક્તિપૂત તમારી અંદર સંગ્રહિત થાય અને એ ઓરા તમને આવનારા સમયમાં જ રક્ષણ આપશે. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. બરાબર છે. પરિસ્થિતિ એવી છે કે આવનારી પરિસ્થિતિનું મારે તમારી આગળ ઝાંખી કરવી જ પડે છે. કારણ કે ગમે તેમ તમે જ મારા ભાઈઓ બહેનો છો, કોઈ મારી દીકરી છો. બ્રહ્મમાં ન જીવતા. સમય બહુ ખરાબ છે. આ જૂનથી ઓક્ટોબર સુધીનો મહિનો વિશ્વયુદ્ધની, આ વિશ્વની દશા અને દિશા નક્કી કરે એમ છે. અને આ જ સમય વિશ્વયુદ્ધના કહે ને યુદ્ધ ચાલુ થાય તે પેલા શંખનાદ, વિશ્વયુદ્ધનો શંખનાદ થશે તો આ જ સમયમાં થાય એવી પરિસ્થિતિ છે. ફરી પાછી એક સાયકલ નેક્સ્ટ યર પણ આવે છે, ઓક્ટોબર 2026થી. બરાબર. તો આ ઓક્ટોબર સુધી જે થશે તે આ ઓક્ટોબરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. અને પછી 1 ઓક્ટોબર એટલે 2026થી જે પરિસ્થિતિઓ નિર્માણ થશે એ પ્રમાણે 2027-28 સુધી ચાલશે. એટલે મેં એને ક્વાર્ટર ફાઇનલ કીધું. પછી 28થી 31 સેમિફાઇનલ અને 31થી 34 ફાઇનલ છે. 34 સુધી આપણે બધા ટકી ગયા તો પછી મેં કહ્યું તેમ પાણી માંગે તો દૂધ મળશે એવા સતયુગમાં હવે આપણે જવા જઈ રહ્યા છે. શ્રી ગુરુદેવ દત્ત. હા, એક ઇમ્પોર્ટન્ટ વાત કે આ બધા કોઈ હવાઈ હુમલામાં કોઈ એકાદ યાત્રી વિમાન પણ ઝપેટમાં આવી શકે છે અને એમાંથી પણ પરિસ્થિતિ ભયંકર બગડી શકે છે. હવે આ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ જવા છે કે બાપ અને દીકરા એટલે કે અમેરિકા અને ઇઝરાયલના વળતા પાણી છે. અને એ પેરામીટર્સમાં હવે અમેરિકા અને યુરોપના વળતા પાણી શરૂ થઈ જવાના છે. અને એ જે કંઈ પણ થવાનું છે એ રશિયા યુક્રેનથી તો ચાલે જ છે. તો બાકીનું હવે આ મિડલ ઇસ્ટનું યુદ્ધ આ બધા દેશોની આહુતિ લેવાની છે. યુગ પરિવર્તન એટલે મહાયજ્ઞ. જુઓ એમાં કયા કયા રાષ્ટ્રોની આહુતિ થાય છે. ઈસા મૂસાની તો કન્ફર્મ જ છે. શ્રી ગુરુદેવ દત્ત. અને એ બેના ચક્કરમાં યહૂદી પીસાઈ જવાના છે. મેં તમને કહ્યું તેમ કે બેન્જામિને બહુ મોટી ભૂલ કરી હતી. એને ગાઝા, હમાસ, હિઝબુલ્લા, હુતી આટલે સુધી રહેતો હતો ને બરાબર હતો, સુરક્ષિત હતા. પોતાનો સર્વનાશ એને સામે ચાલીને વળી લીધો છે. અને આ પરિસ્થિતિ હવે ત્રીજા વિશ્વયુદ્ધના બધા ટ્રિગર પોઈન્ટ તરફ આખા વિશ્વને લઈ જશે. ટેક કેર, સ્ટે બ્લેસ્ડ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.